ઉના ભાવનગર નેશનલ હાઈવે પરના 5 ગામો પાસે સર્વિસ રોડ તેમજ સર્કલના અભાવે થતા વાહન અકસ્માતના પગલે ધારાસભ્ય અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી. ઉના ભાવનગર નેશનલ હાઈવે પર આવતા નાઠેજ વ્યાજપુર, સમઢિયાળા રામેશ્વર તેમજ ગામડા ગામ પાસે સર્વિસ રોડ અને સર્કલ ના હોવાના કારણે અકસ્માત થઈ રહ્યા છે. જેથી ઉના ભાવનગર સોમનાથ હાઈવે પર આવતા 15ની 20 ગામના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો દ્વારા ઉના ભાવનગર સોમનાથ હાઈવે ઉપર સર્વિસ રોડ અને સર્કલ બનાવવા બાબતે ઉનાના કાર્યશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે રૂબરૂ સ્થળની મુલાકાત લીધી હતી અને આજુબાજુના ગામ લોકોને તેમજ વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરવા સર્વિસ રોડ અને સર્કલ બનાવવા અને આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવા માટે ડેપ્યુટી કલેક્ટર પી. હિરવાણિયા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ધારાસભ્યશ્રીએ સૂચના આપી હતી. આ તકે સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ અબ્દુલ ઘાંચી, ઉના.